પ્રથમ પ્રભુને પ્રણમી કરું કથા ઉચ્ચાર, યમદંડની જે વાર્તા કહું મથી અનુસાર. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરે કૃષ્ણ મહારાજની જય. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી યમદંડ ગ્રંથ લખતા કોઈ જીવને શંકા કુશંકા થાય તો એના નિવારણ માટે સાતમું કડવું અર્ધું તર્કપૂર્વક શાસ્ત્રોક્ત રીતે સ્વામી જવાબ આપે છે. ઘણા એમ કહે છે કે જીવ જેવી કાંઈ વસ્તુ છે જ નહીં, દેહ બળી જાય પછી યમદૂતો જીવને લઈ જાય. આ વાત ખોટી છે. સ્વામી કે આવું હોય તો સાધન માત્ર જપ તપ વ્રત યજ્ઞ હોમ આ બધું મિથ્યા થઈ જાય તો કોને માટે કરવાનું? પાપ અને પુણ્ય, શાસ્ત્રો, કથાઓ, ભગવાનના અવતારો, યજ્ઞ આ બધું ખોટું થઈ જાય. કારણ કે જીવ જ નથી તો કોને માટે કરવું? મર્યાદા પણ તૂટી જાય. જીવ છે. બીજો તર્ક કોઈ એવો કરે છે કે જીવ તો બ્રહ્મરૂપ છે, બ્રહ્મ છે એ જ જીવ રૂપે થયા છે, એવું ઘણા કહે છે. એના ઉત્તરમાં સ્વામી એમ કહે છે એ વાત પણ ખોટી છે. જીવ સ્વતંત્ર અનાદિ જીવ જ છે. પણ જે નિર્વિકલ્પ સમાધિને પામેલા છે એને બધું ભેદ ન લાગતા હોય કે આ જીવ ઈશ્વર માયા બ્રહ્મ પરબ્રહ્મ. પણ એવી ઉચ્ચ સ્થિતિને પામેલા કોઈ અપવાદ પહોંચેલા મહાપુરુષોની વાત છે. છતાં એવા શંકરાચાર્ય જેવા મહાપુરુષો પણ વિધિ નિષેધના ભેદની વાત કરે છે. પવિત્રપણે રહેવું, બ્રાહ્મણના ઘરની ભિક્ષા લેવી, ભજ ગોવિંદમ સ્તોત્ર બનાવી ભગવાનનું ભજન કરવાની વાત કરે છે. વિધિ નિષેધ સત્ય છે. કાળ માયા કલ્પિત નથી, સત્ય છે. અને બ્રહ્મ જ જો જીવ રૂપે થતો હોય તો બ્રહ્મને માથે જન્મ મરણ આવ્યું. બ્રહ્મ પણ માતાના ગર્ભમાં દુઃખી થવા આવ્યું. બ્રહ્મના અંશ થઈ અને જો આ જીવ ટુકડા થઈ ગયા હોય તો કૂતરા, ગધેડા, ભૂંડડા આવા શરીરમાં દુઃખ ભોગવવા બ્રહ્મ જાય. તો સ્વામી એમ કે છે આ વાત પણ ખોટી છે. જીવી જીવ છે, સનાતન સત્ય છે, એના કર્મ પ્રમાણે દુઃખ ભોગવે છે. વાસનાથી યુક્ત હોય ત્યાં સુધી એ દુઃખ ભોગવે જ છે. આ શરીરમાં જ્યાં સુધી એક રસ છે, દેહાભિમાન યુક્ત છે, જ્યાં સુધી શરીરથી પોતાને આત્મારૂપ માની પરમાત્માનું ભજન નથી કરતો ત્યાં સુધી બહુ માર ખાય છે. ઘણા એમ કે છે અછેદ, અભેદ, અખંડ, એને શું માર? સડે નહીં બળે નહીં એવો આત્મા છે, એને જમદૂતો કેમ મારે? તો અત્યારે જુઓ તમે આત્મા છો, બધા આત્મા છો ને, સડે નહીં બળે નહીં એવા છો ને. આગળી ધક તો અંગારો ડેડો હોય તો હાથમાં હળે નહીં બળે ને એવો જ છે. પણ દેહમાં છો ત્યાં સુધી બધું છે. ભૂખ, તરસ, ઠંડુ, ગરમ, અગ્નિ, એને તાવ આવે, બીમાર પડે, એટેક આવે, બીપી વધી જાય, માથું દુખે, પેટમાં ગોટો ચડે અને છેલ્લી ઉંમરે જે કાંઈ રોગ આવે એ આત્મા ભોગવે છે કે દેહ?
કોણ ભોગવે? કોણ ભોગવે છે? દેહ તો જળ છે. હું દેહ? દેહને યોગ્ય કરીને આત્મા જ ભોગવે છે. દેહમાં છે ત્યાં સુધી. જેમ લોઢામાં અગ્નિ પ્રવેશ કરી ગયો, લોઢું ટીપાય નહીં એવું છે ઘડીકમાં, પણ અગ્નિ પ્રવેશ કરી ગયો, એમ આ શરીરમાં જીવ પ્રવેશ કરી ગયો છે. તો લોઢું પણ એરણ ઉપર મૂકી ઘણથી ટીપે છે. માર ખાઈ શકે નહીં લોઢું? એરણ નીચે છે, ઉપર ઘણ છે, બેની વચ્ચે લોઢું ટીપાય છે. એમ જ જીવ આ દેહમાં છે અને અનંત જાતના દેહ ધારણ કરશે ત્યાં સુધી દુઃખ ભોગવશે અને ભોગવશે. અને દેહ ક્યાં સુધી આવવાના? વાસના છે ત્યાં સુધી, માયા છે ત્યાં સુધી, નિર્વાસન નથી ત્યાં સુધી દેહ આવવાના જ છે. અને અનંત દેહ આવવાના છે. અને જમપુરી પણ આવવાની છે. કર્મય સાચા છે, માયાય સાચી છે, દુઃખય સાચું છે, પીડાય સાચી છે, જમપુરી બધું સાચું છે. પછી સ્વામીએ કીધું, ઘણા એમ કે જીવ તો અખંડ છે, એ અનેક દેહ ધરે તો ખંડિત થઈ જાય. ખંડિત નથી થતો. ત્યાં સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું, કાચડી, સાપ, સર્પ કાચડી ઉતારે, અનંત કાચડી ઉતારે, કેટલી બધી, તો સર્પના શરીરમાં કઈ આંચ આવે છે? એમ આ જીવ કેટલાય દેહ બદલાવે, અનંત. અત્યારે માણસમાં છે, પછી કૂતરામાં, પછી કાગડામાં, પછી ગધેડામાં, જંતુમાં, પક્ષીમાં, પશુમાં, અનંત દેહ બદલે છે. તો જીવ તો એવો નવો જ, જેમ કાચરી ઉતાર્યા પછી સર્પ તો એવો નવો છે. એટલે સ્વામી કહે, જીવ શરીર બદલે છે, કર્મ પ્રમાણે દુઃખ પણ ભોગવે છે. અને આ શરીર બદલે ત્યાર પછી અંગુષ્ઠ માત્ર શરીર મળે. 10 દિવસે એને મુંડા હાથનું શરીર મળે છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આગળ લખે છે, સગા સંબંધી સર્વે મેલી, ચાલ્યો એકલો જીવ આપ, સંગે ન ચાલી સંપત્તિ, ચાલ્યા ભેળા પાપ ને પુણ્ય. સંગે સ્વામી કે કોઈ સંપત્તિ ચાલે નહીં, પાપ ને પુણ્ય ભેગા ચાલ્યા. આદરું અધ વચ્ચે રહ્યું, થયું વચમાં વિવાનું 12મું. વિવાનું 12મું થયું, મોત આવી ગયું. મન સુબો મનમાં રહ્યો, થયું ચાલવાનું કારમું. ઠાલે હાથે અને ભૂંડે હાલે, જીવ ચાલ્યો જમપુર માર્ગે. અણતોડ્યા દુઃખ આવ્યા અને કહી ક્યાં લગે. હવે અહીંથી સ્વામી કે યમપુરી કેટલી દૂર છે. હવે જીવ ચાલે છે 13મે દિવસે. મનુષ્ય લોકથી 86 સહસ્ત્ર જોજન 303. દક્ષિણ દેશમાં સંયમીની પૂરી, વારી વસુધા વચ્ચે ધરણ. અહીંથી યમપુરી 86,303 યોજન દૂર છે. દક્ષિણ દેશમાં વારી વસુધા વચ્ચે, એટલે કે પૃથ્વી અને પાણીની વચ્ચે, સમુદ્ર અને પૃથ્વીની વચ્ચે દક્ષિણ દિશામાં. ગરુડ પુરાણમાં કીધું છે, પુષ્કર નામના દ્વીપની ઉપર છે. હવે જમદૂતો એને બાંધીને લઈ જાય છે યમપુરીમાં. દરરોજ
247 યોજન ચલાવે છે. ત્યારે યમપુરીએ પહોંચશે. દરરોજ કેટલું ચલાવે? 247 યોજન. 4 ગાવનો 1 જોજન તો 247 યોજન ચલાવે. અને યમપુરીમાં પહોંચે ત્યાં સુધીમાં વચ્ચે 16 પૂર આવે છે, 16 નગર. એ બધા યમદૂતોના નગર છે. જે યમદૂતો મારે છે ને એના નગર છે 16. એ વચ્ચે રસ્તામાં આવે છે. અહીંથી 13મે દિવસે આવેલું એટલે રસ્તાની વાટ કેટલી વિકટ છે, કેટલા સંકટ છે. યમદૂતો એને કેવી રીતે મારતા લઈ જાય છે, એને કઈ રીતે પીડા આપે. આ તો બધી ખાલી વધારાની હો, બોનસમાં. યમપુરી તો હજી આવે તેદીની વાત તેદી. આ તો દિવાળી બોનસ આપે, પગાર તો હોય જ એમ. હા હા, દેખાય નહીં. $86,303 યોજન અને મહા અંધકારમય અને વિકરાળ એવા રસ્તા છે, વિકટ. ત્યાં જવાનું થયું જીવને, ભેળું ભલું ભૂંડું ભાતું લઈ, ખાવા લીધી સંઘે ખર્ચી, જેમાં સુખ નો લવલેશ નહીં. કાંઈ તો દાન પુણ્ય તો કર્યું નથી, ભજન કર્યું નથી, કોઈને મદદ કરી નથી. અને આવી લાંબી ટૂર યાત્રા અને હાઈલો, અને પાછા હાયરે કોણ છે? જમદૂત. કોઈ મિત્ર નથી, કોઈ હગો નથી. અને એ બધા ખૂની વેરી, જમરાળ, ભૂખા, કાળ. સામે ઘરીવાર કહે છે ને પોલીસ, એના પોલીસ હોય. પ્રધાનમંત્રીની આજુબાજુ હાલ્યા જતા હોય, એના પોલીસ, મશીન ગનો નાયરે. અને એના પોલીસ હોય, પણ ચોર લૂંટારા ડાકુની આજુબાજુમાં હાલ્યા જતા હોય, એને લઈ જતા હોય. ત્યારે એ ફેર ખરો? એટલો જ ફેર પડે. પાપી જીવ ને પુણ્યશાળી જીવ. પુણ્યશાળી જીવ જ્યારે ધામમાં જાય ત્યારે દેવતાઓ અને ખુદ યમરાજ પણ વિષ્ણુ જેવું સુખદાયક રૂપ એને બતાવી અને એનું સ્વાગત કરે છે. દેવતાઓ, બ્રહ્માદિક દેવો પુષ્પની માળાઓ લઈને ઉભા રહે છે. શાબાશ છે, તે તો અમારા કરતા આગળ સ્થાન લઈ લીધું ભાઈ. અમે તો હજી આ બ્રહ્માંડની આયુષ પૂરી થાય એટલે મૃત્યુ થાય, અને તું તો અક્ષર પદવીને પામી ગઈ. આ બહુ મોટી પ્રાપ્તિ મળી છે. બ્રહ્મા, ઇન્દ્ર, ચંદ્ર, વરુણ, શિવ, પ્રકૃતિ પુરુષ, પ્રધાન પુરુષ, વિરાટ પુરુષ, એના કરતા પણ ઉપર અક્ષર મુક્ત. જે અક્ષર મુક્ત કરોડો બ્રહ્માંડોની ઉત્પત્તિ કરે છે. કારણ કે ભગવાને બ્રહ્માંડો ઉત્પન્ન કરવા હોય ત્યારે અક્ષર સામી દ્રષ્ટિ કરે, અક્ષર બ્રહ્મ. એટલે અક્ષર બ્રહ્મ છે એક મુક્ત સામું જોવે. અને એ મુક્ત દ્વારા અનંત પ્રકૃતિ પુરુષ માયા જોડાય, પછી અનંત પ્રધાન પુરુષ, અનંત વિરાટ પુરુષ, બ્રહ્માંડ ઉત્પન્ન થઈ જાય. તો અક્ષર મુક્તમાં એટલી શક્તિ છે. ભગવાન સીધા સૃષ્ટિના ક્રમમાં જોડાતા જ નથી, દ્રષ્ટિ કે સંકલ્પ. હવે આ જીવ અક્ષર મુક્ત થઈ શકે એટલી લાયકાત, એટલી કેપેસિટી, એટલી મોટાઈ મળે એમ છે. એનો એ જીવ જો અવળો આવેલો તો ભયંકર દુઃખના ગર્તમાં, કે જ્યાં આરો જ નથી આવવાનો. અને પછી જન્મ મરણની ઘટમાર ચાલુ થાય તો જુદી. આ યમપુરી છે ને, એ કર્મના દંડ, પાપ કર્યાને ઊંધો આવેલો એની સજા છે. અને જન્મ મરણ છે એ નિયમ પ્રમાણે બધું, એ તો હજી બાકી જ છે બધું. એટલે હવે પાછો માણસનો જન્મ આવવામાં તો કરોડો વર્ષો લાગી જવાના છે. એક હારી ગયા એટલે વાટ વસમી વિકટ વળી, જ્યાં ઓળખાણ નહીં આપણી, પ્યાસ ભૂખનું કોણ પૂછે, દિયે માર બહુ સહુ ઘણી. એ માર્ગમાં જે ગામ છે તેના તે કહું હવે નામ, 16 પુર છે દંડના
બીજા તે અનેક ગામ. 16 મુખ્ય છે, બીજા ઘણા નાના મોટા આવશે ઝૂંપડપટ્ટીઓ જમદૂતોની, પણ આ તો મુખ્ય સિટી યમપુરમાં આવવાના છે. એના નામ સ્વામી ગણાવે છે, યાદ રાખજો. કારણ કે એક એક નામ ઉપર યમદૂતો જે સજા આપવાના છે એ પૂરમાં, એ પૂરને યાદ રાખજો. કદાચ કોઈને જવાનું થાય તો ખ્યાલ આવે કે આ પૂર નગરી આવી લાગે છે, હજી આટલી બાકી છે, તો યાદ હોય તો ખ્યાલ મારીએ. તો હવે સ્વામી આગળ લખે છે પૂરના નામ. પ્રથમ યમપુર નામ છે પુર સૌરી બીજું જાણ. વરિન્દ્રપુર ત્રીજું કહીએ ગાંધર્વ ચોથું વખાણ. શૈલાગમપુર પાંચમું ક્રૂરપુર જાણો એ ષષ્ઠ. ક્રોચપુર એ સપ્તમું વિચિત્રપુર એ અષ્ટ. નવમું પુર બાહુવાપદ. દશમું દુઃખદ જે નામ. નાના ક્રંદ દશ એક છે સુતપ્ત દ્વાદશ ઠામ. રૌદ્રપુર એ 13મું પયો વર્ષણ દશ ને 4. સીતાઢ્યપુર એ 15મું બહુ ભીતિ 16 4. 16 પૂરના નામ સ્વામી લખે છે, યાદ રાખજો. પેલું યમપુર. યમપુર એટલે ઓલી યમપુર ને આ શહેર જવાનું પહેલું યમપુર. બીજું સૌરીપુર. ત્રીજું વરિન્દ્રપુર. ચોથું ગાંધર્વપુર. પાંચમું શૈલાગમ. છઠ્ઠું ક્રૂરપુર. સાતમું ક્રોંચપુર. આઠમું વિચિત્રપુર. નવમું બાહવાપદ. 10મું દુઃખદપદ. 11મું નાના ક્રંદપુર. 12મું સુતપ્તપુર. 13મું રૌદ્રપુર. 14મું પર્યવર્ષણપુર. 15મું સીતાઢ્યપુર અને 16મું બહુભીતિપુર. આ 16 પૂર આવશે. આગળ એ 16 પૂર છે દંડના, એક એક થકી કઠોર. મંદ ભાગી એ માર્ગે ચાલ્યો, જેણે કીધા કર્મ અતિ ઘોર. હવે જે દુઃખ ભોગવશે અને સહે છે શરીરે માર. શ્રવણ દઈ સૌ સાંભળો, કહું કરી વિસ્તાર. હવે સ્વામી કે આ માર્ગમાં પૂરમાં જે દુઃખ ભોગવશે એની વાત કરું છું. રસ્તામાં તમને કદાચ ખ્યાલ હશે, ઇતિહાસ જેને અધ્યયન હોય. મહમ્મદ ગઝની ભારત ઉપર જ્યારે ચડાઈ કરી, સોમનાથ મહાદેવનું મંદિર એને 17 વાર તોડેલું છે. ગુજરાતને લૂંટ્યું છે, મંદિરો તોડ્યા એ વાત, પણ એ સમયે 50,000 ગુલામો પકડી અને પોતાના દેશમાં લઈ ગયો છે. આ ઇતિહાસમાં ઉલ્લેખ છે. 50,000 ગુલામો એને ગળે ગાળિયા નાખી. એક એક ઘોડે સવારના હાથમાં 20 15 દોરડા હોય અને એવા કોથળા પહેરાવી. સારા સુખી ઘરના શ્રીમંત શેઠિયાઓ, બહેનો, દીકરીઓ 50,000 આખું લશ્કર ઉપાડી જાય. અને વચ્ચે રણ આવે, રેતીમાં ધમ તાપ, ઉઘાડા પગ, કોરડાઓ મારે, ભૂખાને તરસા. મરી જાય તો ફેંકી દે રણમાં, પશુઓને ખવડાવી દે માંસાહારી. 50,000 લઈ જાય તો ત્યાં 25,000 બચવાય તો બચે. અને એને ત્યાં તો જે વિદ્વાની હોય વીતે, પણ રસ્તામાં આવી પીડા. આ યમપુરીની વાત આવે છે ને એટલે મને દ્રષ્ટાંત યાદ આવી ગયું. આ બનેલી વાતો ઇતિહાસમાં છો. પેલો નેપોલિયન થઈ ગયો અને બીજો એક મુસોલિનો, એવા બધા મોટા થઈ ગયા ખૂનખાર, કે જેણે હિટલરને, જેને લાખ 5 લાખ માણસો જીવતા હળગાવી દીધા છે. ઇતિહાસમાં છે. એવી આખી ચીમનીઓને ભઠ્ઠીઓ કરી હતી, કૂવા જેવી ભડભડ બળતી, એમાં માણસોને વમી દીધા છે. આ લોકમાં પણ આપણે જોઈએ છીએ
કે જમપુરી જેવા દુઃખ આવ્યા છે. પશુઓ જે કપાય છે કતલખાને, શિકાગોમાં 2.5 લાખ ઢોર દરરોજના કપાય છે. આ જમપુરી નથી હું છે? ઘેટા, બકરા, ગાયો, ભેંસો કતલ થાય છે જીવતા. જીવતા કરચલાઓ તળી તળીને માંસાહારી ખાય છે. આ જમપુરી નજરે દેખાય છે કે નહીં? એ જીવે કંઈક પાપ કર્યા છે તો આવું થતું હોય છે ને. અને અત્યારે જે એવું પાપ કરે છે એને તો વધારે થવાનું જ છે. આ ચક્ર છે. એકવાર આ ચક્રમાં ચીડો, આ યમપુરીનો માર્ગ એવો છે. ગુલામને પકડીને લઈ જાય પ્રભુના ચોરને, અને રસ્તામાં આવા ઘોર માર મારે છે. જમદૂતે જોરે જાલીને નાખી કંઠમાં કાળ પાસ, આયુધ ઉગામે મારવા બહુ બહુ દેખાડે ત્રાસ. બહુ ત્રાસ દેખાડે છે. ઊંધે માથે તાણીઓ, હવે ચાલુ કરે છે. પગ બાંધી ઊંધે માથે ખેંચે, હાલે નહીં, થાકી જાય એટલે ઊંધે માથે બાંધીને તાણે. ઊંધે માથે તાણીઓ તેને પ્રાણી કરે છે પોકાર. પાપી નરની એ સમય કહો કરે કોણ વાર. કરતા બહુ કુકર્મને પાછું વાળી પેખું નહીં. ભલું ભૂંડવું પડશે ભોગવવું એવું આંખે તો દેખવું નહીં. સ્વામી કે મનુષ્ય દેહથી જે કરવાનું તે કરવું નહીં. અવળા આચરણ આચરો, એને હિસાબે એની ફજીતી થઈ છે. પૂર્ણ દુઃખમાં જય પડ્યો જેનો કહેતા ન આવે પાર. નિષ્કુળાનંદ નિશ્ચય કહે સત્ય માનજો નર નાર. આ શબ્દ સ્વામી વારંવાર વાપરે. સત્ય માનજો નર નાર. તમે જૂઠું માનીને ઉડાડી દેતા નહીં, કારણ કે આવીને ઊભું રહેવાનું છે. એમ માનતા નહીં કે આ ખોટું છે. ઘણી વાર સ્વામી શબ્દ વાપરે, સાચું માનજો, સત્ય માનજો. હવે 8મું કડવું સ્વામી આગળ કલમ ચલાવે છે. જંજીર બંધે બાંધીઓ મારીને લીધો છે મોર. ડગલે ડગલે દુઃખ ઘણું નહીં લેવા સુખ કોઈ ઠોર. બસે ને 47 જોજન જમ ચલાવે છે નીત. જેવા જેના કર્મ છે તેવી તે દંડની રીત. મર્મ સ્થળે મારે ઘણું તેણે પાપી કરે પોકાર. પુણ્યહીણા પ્રાણી તણી એ સમે કરે કોણ સાર. સ્વામી કે દરરોજ 247 જોજન ચલાવે છે અને મર્મસ્થાનમાં મારે છે. મર્મસ્થાનો ક્યાં ક્યાં મારે છે? જેને કરીને બહુ પીડા થાય એવા સ્થાનોમાં જમદૂતોને મારવાની રીતની ખબર છે. સ્વામી કે શોધી સંધ શરીરની ત્યાં માર દિયે મન ગમથી. દંડ દેવાની રીતને જાણે છે જમદૂત અતિ. કારણ કે એને તો આ કાયમની નોકરી, કાયમનું કામ. ઓછા મારથી વધુ પીડા પામે એવા ક્યાં ક્યાં મર્મ સ્થાનો છે. શરીરની હંધ હોય ત્યાં મારે છે. ક્યાં ક્યાં મારે છે? તાળવે, કપાળે, કોણીએ અને ગોઠણે માર દિયે ઘણી. છાતી નખ છેદે તેની થાય પીડા તે અતિ ઘણી. નાસી ભાગી નવ શકે પડ્યો જમને હાથ. કષ્ટ સેવાય કેટલું અતિ પામે પીડા અનાથ. કેટલું કષ્ટ સહન થાય. માયરા જ કરે છે, હલાવે છે, દોડાવે છે. જેમ નર વાનર ને બળે ગળે જાલે છે બંધ. તેમ પાપી જાય જીવ ક્યાં પડ્યો જમને ફંદ.
વાંદરને ગળે પકડ્યો હોય ચાલીને ક્યાં જાય, એમ પાપીને ગળે બાંધીને લીધો છે. અને પાછા મારતા જાય ને શું કે જમદૂતોની સામે જોવે તો સુખ ન થાય. જેને દીઠે દુઃખ ઉપજે વળી સ્પર્શે જાય પ્રાણો. ખાલી અડી જાવ તોય જીવ હોય જવા જમતું, અને જોવો તોય બંધ છૂટી જાય એવા જમતું. અને વાણી કેવી વજ્ર જેવી વાણી વધે એવા ભૂંડા જમરાણો. આવા ભૂંડા એને પનારે પીડ્યો. હવે સ્વામી કહે છે ચોપાઈ રાગમાં કે આગળ શું થાય છે. તેને સાથે ચાલ્યો અનાથ રે, ઘણું ઘણું ઘસંતો હાથ રે. કરે ઓર તો મનમાં બહુ રે, મારો મારો કરે જમ સહુ રે. પડે માથે મુદગર માર રે, કરે હાય હાય ત્યાં પોકાર રે. દઈ દઈ પાપના એંધાણ રે, દિયે દુઃખ ઘણું જમરાણ રે. જે હસમે કૈરા પાપ જેવા રે, કહે એંધાણ સહિત એવા રે. ત્યારે સાંભળે સર્વે વાત રે, એમ જાય જમને સંઘાત રે. જેવા જેવા પાપ કર્યા છે, જમતું તો મારે છે એમને નથી મારતા. પાપના એંધાણ દઈ દઈ જ્યાં જ્યાં જે જે સમયે પાપ કર્યા છે એંધાણ સહિત એને મારે છે. અને ઓને પાછા ત્યારે પાપ સર્વે સાંભળે વાત રે, પાછું યાદ આવે કે મેં આ સમયે શેઢા મોસમ લેતી વખતે એકને ઉપાડ લીધો હતો, ધબધબાટી બોલી હતી અને એક જ રાપ મારી હતી, એને ઉડાડ્યો. દુકાનનો ઝઘડો થયો તે આમ થયું હતું, કોના પૈસા આટલા લીધા હતા, ભગા ભાઈને વિશ્વાસઘાત કર્યો, બાપની સેવા નહોતી કરી, ઓલા સમયે આવી કઠોર વાણી કીધી હતી. એ બધું યાદ આવ્યા કરે બધું, કારણ કે બધું વ્યવસ્થિત જમતું તો બતાવે. અને પાછી આને બધી સ્મૃતિ કરાવી દે છે. ચાલતા ચાલતા 4 પોર સુધી ચાલ્યો. હવે આગળ એક ગામ આવે છે. ચાલતા ચાલતા પોર 4 રે, પ્રાણી પામે છે પીડા અપાર રે. હારી થાકી થયો છે હેરાણ રે, અતિ પીડાને પાયમો છે પ્રાણ રે. સ્વામી કે એટલો બધો થાકી ગયો, હલાતું નથી, ભૂખો અને તરસો. અને આ શરીર એવું છે એને અત્યારે કે સતત ભૂખ અને પ્યાસથી પીડાય છે. ખાવા તો કોઈ દેતું નથી, હારે કાંઈ પૂનની ગમાણી નથી, અને એવો હેરાન થાય છે, એટલી પીડા પામ્યા છે. અને રાત પડી ત્યાં એક ગામ આવ્યું. આમે ગામ આવ્યું એટલે જીવને આમ હરખ થયો, હાશ હવે આરામ કરે, કાંઈક વિહામાં મળશે, કાંઈક કોક પાણી બાણીને પૂછશે. એટલે બિચારો હે ગામ આવ્યું ને એટલે રાજી થયો. સામે આગળ લખે પડી રાત. પડી રાત આવ્યું ત્યાં ગામ રે, જાણે જીવ કરીશ આરામ રે. ત્યાં તો આવે છે ગામના વાસી રે, ખાય માંસ રુધિર ના પ્યાસી રે. ગામમાં જે રહે છે જમદૂતો, એના પરિવારજનો, જેમ જેમ જીવ આવે એને ખબર પડે. તમને ખબર હોય તો ગામડાઓમાં ગાયું ભેંસું મરે એટલે અમુક લોકોને ખબર પડે એટલે તરત રાજી થાય ને ઉત્સવ ઉજવે. તમે જાણતા હો ગામડાની વાત બધી. એમ આ પાપી જીવ નીકળે અને એને સમાચાર મળે ત્યાં તો ગામ આખું ઉમટી પડે. સામે એવું લખ્યું કે જાણે ગોળનું ગાડું આવ્યું ઘેર રે. હાવ નાના મોટા આનંદથી આવે અને આવીને શું કરે, લોહી માંસના પ્યાસી. એમને ઠાલે હાથે ન આવે, કારણ કે કોઈ પણ આવે તેને ખાલી હાથે ન આવવું છે ને, લખ્યું છે ને શિક્ષાપત્રીમાં ખાલી હાથે ન જવું એમ. તો શું કરે એ લોકો, હાથમાં કાંતા, છરા, કુવાડા આ બધું લેતા આવે આ ભાઈના સ્વાગત માટે. બહુ સારા કામ કરીને આવ્યો છે એમ. એટલે
બે આવે ભયંકર. હવે સ્વામી લખે જો હાથે કાંતા છરાને કુઠાર રે, કાપી પાપી નો કરે આહાર રે, ખાઈ ખાઈ ધરાઈ જમ જ્યારે રે, બહુ વખાણ કરે છે ત્યારે રે. એમ કાંઈ એ લોકો નગુણા નથી, ખાઈને વખાણે ન કરે, પાછા વખાણે કરે છે. વખાણ બહુ કરે. એ લોકો છરા કાતા કુવાડા લાવે અને આ જીવ એક તો થાકીને હેરાન થયો હોય, માનવી આમો ખાય આ સાથે આવ્યો તો આ બધા આવ્યા અને શરીરમાંથી કાપી કાપીને માંસ મીઠા ખાવા. હવે વિચાર કરો, આપણે હાલે જતા હોય અને રાક્ષસ કે આતંકવાદીઓ આવી અને છરા મારીને માંસ માટે ખાપવા આપણું, તો શું દશા થાય? એક ટાસણી અડી જાય તો આપણને કેટલી પીડા થાય. અને આ તો સ્પેશિયલ યાતના દેહ છે. એ કલ્પના કરજો. આ સાંભળીને હસવાની વાત નથી. આ વારો આવી જાય જો અખડા ન મેળ્યા આપણે બધાને. આમાં કાંઈ નક્કી નહીં. કેટલાય ગયા છે સંપ્રદાયમાંથી ને ગયા છે જમપુરીમાં. એના કિસ્સા આગળ કીધા. પુત્રીભાઈ ગયા, રાવણ સ્વામીના હારા શિષ્ય હતા. નક્કી નહીં. એ બધા જમદૂતો એનો આહાર જ છે. પાપી જીવનું લોહી ને માંસ એનો ખોરાક જ. ભૂખા ડા, એના મનમાં દયા કે મેર કાંઈ નહીં. જેમ બકરું કાપતા હોય ખાટકી કે ઘેટું કાપતા હોય, ઘેટું તડફડતું હોય, બકરું તડફડતું હોય. કુકડાનું માંસ વેચનારા કુકડા જીવતા રાખ્યા હોય અને નજર સામે આમ ડોકી મળીને આમ કરે એટલે ઓલો તડફડે અમારે મરી જાય એટલે કાપી નાખે ગળું અને તરત માંસ કાપીને ખવડાવે. એના મનમાં દયા કે લાગણી કે આનો તડફડાટ એને હોય. આવું જ જમદૂત એના કરતા 1000 ગણા ક્રૂર, 1000 ગણા ક્રોધી, 1000 ગણા વિકરાળ માંસાહારી. જેમ ભૂખા વાઘને સિંહ શિકારને સૂથી નાખે એમ જીવને ચૂથે છે. કારણ કે એના માટે ખોરાક જ છે. એને ભૂખા ડા, એ ગમે એટલું ખાય તો જમદૂતો ધરાય જ નહીં. અને આને ગમે એટલો કાપે તોય મરે નહીં. પાછો આમ હાથ કરે ધરતો એવો એવો થઈ જાય, પાછું પહેલે જ ચાલુ. નકર હાલો મર્યા તો છૂટકો થયો. તો છૂટકો થાય તો વાહ બધા પૂર બાકી એનું હું હજી ત્યાં તો બધો ટેક્સ ભરવાનો છે. ઘણા એમ કે એકવાર મરવું છે ને થવા દો, એમ નહીં હાલે. સિસ્ટમ જ ભગવાને ગોઠવી આપણે વિચારોને જાણીને જ. મૂકશું નહીં, ઠેઠ સુધી દમ કાઢશું. કાપી નાખે છે ત્યાં તો એવા યંત્ર છે ચક્કર, એમાં નાખીને કટકા કરી નાખે અને બધા કટકા ભેગા કરીને પાછા હાથ અડાડે હતો ને ઓડો પાછું ફેલ જ ચાલુ કરે, ઉકાળી નાખે, એને ચૂર્ણ કરી નાખે. ત્યાં સુધી લખ્યું જેવું આયુર્વેદની ફેક્ટરીમાં મેડિકલની ફેક્ટરીમાં હોય એવું જ વર્ણન છે. ચૂર્ણ બનાવી નાખે, એનો ક્વાથ કાઢો બનાવી નાખે એવું લખ્યું છે ગરુડ પુરાણમાં. ઓગાળી નાખે લોખંડના રસની હારે, પીલી નાખે સિચોડામાં, તેલમાં તળી નાખે, ઉકળતા તેલથી નવડાવે. બોલો કે ને કે મને બહુ ગરમી થાય, તડકો, મને કાંઈક ઠંડુ પાણી તો આપો. ઉભર આપી તે બહુ બીજાને ઠંડા પાણી પાય છે ને ત્યાં ઉકળતા તેલ લાવે અને માથે રેડે. આ દશા છે. અને એ બધા ખાય ખાઈને એને કાંઈ નહીં, બોલો હાય હાય કરે, પોકાર કરે, રોવે, તડફડે, એવી ચીહું નાખે. અને આવડા બેઠા બેઠા ખાતા ખાતા શું કે અમે ખાધું માંસ બહુ તણું રે, પણ સૌથી સ્વાદુ તારું ઘણું રે. તારું બહુ સ્વાદિષ્ટ હો. બીજા ઘણાનું અમે ખાધું કારણ કે અમારો ધંધો જ આ, પણ તારું તો બહુ ટેસ્ટી ભાઈ. કેમ? ખારું ખાટું તીખું તમ તમું રે, જમતો તું બહુ મન ગયમું રે. ભેળપુરી, પાણીપુરી, ઇડલી ઢોસા, હા હા તમે જુઓ તો પીઝા, એ જે ઉપાડ કર્યો છે ને બધાએ, એ જમદૂતોને બહુ ભાવે એવું બધું. આનું માંસ તો હોટડોગ ને હમણાં તો નહીં નવું નીકળ્યું છે. હે આપણે તો નામે ન આવે, ખાતા હોય તો આપણને લાગે હું કરે છે. પાણીપુરી 80 વર્ષની ડોહ્યું પાણીપુરી પિચકારી સામે વાળીને માથે જાય, દાંત વગરનું બોઠું બોખું મોઢું હોય તો એ પાણીપુરીના ફબડકા મારે. બોલો સામે વાળો કે મારી ઉપર માજી આવ્યું તો કે બીજી લાય કે
આજે ધંધો આદર્યો છે એ જમદૂતોને તો બહુ ખાવાની મજા આવે ભાઈ. પાછું આગળ સ્વામી લખે છે, ગળ્યું ચીકણું તળેલું તાવ્યું રે, વઘાર્યું ધુંગાર્યું મન ભાવ્યું રે, શુદ્ધા શુદ્ધ ખાધા ખટરસ રે, તેણે કરી તારું માંસ સરસ રે. એમ એમ કહી કાપી કાપી ખાય રે, તેને દુખે કરે હાય હાય રે. એટલે જુઓ, જે જમપુરીમાં જવાના હોય અને આવું સ્વાદિષ્ટ ખાતા હોય એને તો બહુ દુઃખ પડે. સ્વાદિષ્ટ ખાવાની ના નથી, પણ પાપી જીવને જમતું તો દુઃખ એટલે યાદ કરી કરીને આપે છે. તે પાપ કર્યા. તમે ભગવાનને ધરાવીને જમો, સારો થાળ કરીને ભગવાનને ધરાવીને જમો, કોણ ના પાડે. પણ બહારનો જે હરેડ બંધાણી થઈ ગયો અને ઘરનું પછી ફાવે જ નહીં, અને શુદ્ધા શુદ્ધ જોયા વગર, આમાં લખ્યું શુદ્ધા શુદ્ધ જોયા વગર ખટરસ ખાધા છે, નિયમ તોડ્યા છે, જેના તેના હાથનું જ્યાં ત્યાં ગાયડા ચાયડા વગરનું જ ગમે તેવું પાપીના હાથનું કે ગમે એવું, એને માટે તો આ બહુ સજા છે જ. એને કરીને પાપી જીવ કેવો દુઃખી થાય છે. કરી પોકાર પડે અચેત રે, નથી ખમાતો માર મેં નિત્ય રે. હાય હાય કરે છે, પોકાર કરે છે, મૂર્છા ખાઈને ધરતી ઉપર પડી જાય છે, માર ખમાતો નથી. ત્યારે યમદૂતો કહે છે, ઓલા માર ન ખમે ચીસું નાખે એટલે યમદૂતો એને કહે છે. ત્યારે કિંકર કહે સુણ પ્રાણી રે, તે આ વાટને કેમ ન જાણી રે. યા તો કોઈ જનું નથી રે, અમે કહીએ તુને શું કથી રે. પાપી ત્યાં વાતને જાણી નહોતી, તે શાસ્ત્રોમાં કથાઓમાં અથવા ક્યાંય વાત જ નહોતી સાંભળી કે આ યમપુરી છે, અહીંયા આવવાનું જ છે, અને હવે રાયડું પાડે. હવે તો તારે ભોગવે છૂટકો, અહીંયા કોઈ તારું હગું નથી, એમ કરીને પાછા મારવાનું ચાલુ કરે. એમ કહીને આપે છે માર રે, તેને દુખે કરે છે પોકાર રે. પછી સાંભળે પાપ પોતાના રે, જે કાંઈ કર્યા છે પ્રગટ છાના રે. કહે છે મનુષ્ય દેહ પામી રે, મારી શુભમતી સર્વે વામી રે. પાડ્યો નહીં મેં પવિત્ર ધર્મ રે, કર્યા વિકળ થઈ વિકર્મ રે. પછી જ્યારે બહુ મારે છે ત્યારે બે પગ વચ્ચે માથું ઘાલી આમ ઉભળક બેહી અને ધ્રુસકે જીવ રડે છે, અને હું વિચાર કરે છે, સાંભળે પોતાના પાપ પ્રગટ છાના, અને એમ કે છે, મનુષ્ય દેહને મેં પામી રે, મારી શુભમતી સર્વે વામી રે. અરે રે, હું માણસ બન્યો અને મારી બુદ્ધિ ક્યાં ગઈ હતી કે મેં આવા કર્મ કર્યા કે હવે આનો કાંઈ છેડો દેખાતો નથી. હજી તો આ શરૂ થયું છે અને આના મનમાં તો કાંઈ મેર નથી. તો મારી એવી બુદ્ધિ કેવી ભ્રષ્ટ થઈ ગઈ કે હું ન પવિત્ર ધર્મ પાળી શક્યો, ન સારું આચરણ કરી શક્યો. એવા પાપિયાનો ક્યાં કુસંગ થઈ ગયો છે, અથવા મને કોઈ હગાએ સમજાવ્યું નહીં નાનપણથી કે હું સંતને આશરે ન ગયો, ભગવાનને શરણે ન ગયો, અને આ ભોગવવાનું આવ્યું. એમ બે પગ વચ્ચે માથું ઘાલી અને રડી અને વિચાર કરે છે. માથે યમદૂતનો માર ચાલુ છે. શું કરે, ક્યાં જાય, કોને કહે, કોણ હગવાનો કોણ વાલો. એકલો પડી ગયો, એકલો જ ગયો છે. મૂર્ખાઈએ મૂકી સદાચાર રે, મેં તો કાંઈ ન કર્યો વિચાર રે. બાર ભીતર અપવિત્ર રહ્યો રે, સત્ય પુરુષનો ગુણ નવગ્રહ્યો રે. મેં તો કાંઈ સદાચાર પાડ્યો નહીં, અંદર અને બહાર બે જગ્યાએ અપવિત્ર રહ્યો. અંદર મનથી અશુભ વિચારો કર્યા કરતો, બીજાના ઉપર પાપના વિચાર કરતો, બીજાનું ખરાબ થાય એવું વિચારતો, બહારે એવું કર્મ કરતો,
અને સત્પુરુષ ભગવાનના સાધુ એનો તો ગુણ લીધો નહીં, એનો અવગુણ જ લીધા કર્યો. અરે રે મારી આવી કેવી બુદ્ધિ થઈ, મારી પાસે ધન હતું, ખૂબ પૈસો હતો, મારી પાસે અન્નના ભંડારો હતા, આયુષ્ય પણ સારું હતું, હું ખૂબ જીવો તો એ મેં સાચા માર્ગે વાપર્યું નહીં. અરે રે મારી બુદ્ધિ આવી કેવી થઈ, મેં ભગવાનને ભેજાની સાચા સદગુરુને ન ગોઈતા કે એને શરણે ન ગયો. સ્વામી આગળની કડી લખે છે, અન્ન ધન જે આયુષ્ય મારું રે, ખોયું સત્ય માર્ગથી મેં બારું રે, ભૈજા નહીં ભાવે ભગવંત રે, સેવા નહીં સાચા સદગુરુ સંત રે. મારે આવી તો કેવી કુબુદ્ધિ આવી, સાચા સંતને સેવા નહીં, અને જન્મથી મરણ સુધી હું ભૂલો, વચ્ચે ક્યાંય મને યાદ જ ન આવી, અથવા હું જાગ્યો જ નહીં, આવી કુબુદ્ધિ મને હુજી. અરે ધિક્કાર છે મને, આજ મારી કોણ સહાય કરે, એમ કરીને હાય હાય કરે છે. આવી એવી મુજને કુબુદ્ધિ રે, ભૂલો જન્મથી મરણ સુધી રે, આજ કોણ કરે મારી સાય રે, એમ કહી કરે હાય હાય રે. આમ રડતો તો ત્યાં યમદૂતો કે પાપી ત્યાં આ વાતને નહોતી જાણી, તને ખબર નહોતી, જાવું જોશે જમપુરી, અહીંયા હગું કોઈ નથી, અહીંયા કાંઈ ઉછીનું નથી મળતું, ઉધારે નથી મળતું, અહીંયા દંડમાં પાછું કોઈ બાંધછોડે નથી થતી, ધરતી ઉપર તો તું ક્યાંક જેલમાં જાતો, કોઈક પકડાઈ જતો ને ગુનામાં પરબારા પૈસા દઈ દેતો હતો વકીલોને ફલાણાને, જેલમાં હતો તોય બહાર આટા મારી આવતો હતો ગાડીમાં બે પોલીસની હારે હાંધો કરી. અહીંયા છૂટકો નથી તારો, અહીંયા તો તારે પૂરેપૂરો દંડ ભોગવવો પડશે, જે આ કર્યું છે બધું એ પણ સ્વામી લખે છે. ત્યારે કિંકર કહે છે પ્રાણી રે, તે આ વાટને નહોતી શું જાણી રે, જાવું જોશે જમપુરી માય રે, જ્યાં નથી સગા કોઈ સાય રે, નહીં મળે ત્યાં ઉછી ઉધારું રે, નહીં કરે કોઈ દંડમાં વારું રે, યા તો કર્મ કર્યું જેણે જેવું રે, ભોગવવું પડે છે જો તેવું રે, જે જે ભેળું લાવ્યો તો તું ભાથું રે, તેનું વાંચી દેખાડીએ ખાતું રે. હવે આ જીવને એમ થાય છે કે મને આવી રીતે તમે આટલું બધું મેં કર્યું છે, તો એમ તો કે તને એવું લાગતું તારું ખાતું બતાવ્યું, તારું ખાતું થાય છે, કારણ કે આટલા સાક્ષીઓ હતા અને ભગવાનની એવી ગોઠવણી છે, અમને ભગવાને આદેશ આપ્યો છે અને ગોઠવણી છે, દંડ છે. તને ખબર હતી ધરતી ઉપર કાંઈક આગા પાછું કરતા તો પોલીસ હતી, જેલ હતી, ફાંસી હતી, સજા હતી, દંડ હતા, કાંઈ નો ખાલી રાઈટ ટ્રેકમાં કે રોંગ ટ્રેકમાં ચડી ગયા હો તો એમાં ફટો ન બાંધ્યો હોય તો દંડ કરતા હતા, ખોટી માર્ગમાં જાઓ તો બધા દંડ થતા હતા. તો આ તો ભગવાનની સિસ્ટમ છે, ખાલી માણસે વ્યવસ્થિત ગોઠવું હોય કે એમાં આગા પાછું ન થતું હોય તો અહીંયા ઉપરવાળાનું તો બહુ જોરદાર છે. એટલે અહીંયા કાંઈ તારો હાલવાનું નથી પાપી, અને તું જેને હગાને પોસતો અન્યાયથી એ બધાય હગાવાલા અને સ્નેહ કરીને બેઠો હતો, અહીંયા એ બધાય તારા હવે ત્યાં જ છે અને સંભાળમાં આવે તું, હવે તું આ ભોગવે જ, સંભાળ તો કોઈ આવવાનું નથી એમ કરીને મારે, અને એ બધા ત્યાં જ રહેવાના છે, અહીંયા કોઈ તારું નથી. પોષ્યો અન્યાયે અસત્ય દેહ રે, કૈરો અસત્ય સગા શું નેહ રે, તે તો રહ્યા છે ત્યાં ના ત્યાં રે, કોણ સગું થાય તારું અહીંયા રે, સત્ય પુરુષન સેવા કદાપી રે, માટે આ વાટે આવ્યો છો પાપી રે. તે કોઈ દી સત્પુરુષને ન સેવા, સાધુ પાસે ગયો નહીં, કથામાં ન બેઠો, ન કરે તને થોડીક અકલ આવે તો મોજ મજાને જલસા જ કરીશ. તે સાધુને તો ખોટા જ માયના હતા, કોઈ દી નમ્યો નથી, નીચું કાંધ કરીને નમતો નથી રે, એવું તો સાધુ સંગાથે અભિમાન હતું. એટલે તને સત્ય વાત કેમ સમજાય,
એટલે હવે તારે ભોગવવું જ પડશે. માટે અને પાપ કરવામાં તું ડરતો જ નહીં. જય સ્વામિનારાયણ.